સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં બોરવેલ કરવા માટે સહાય આપવામાં આવે છે. હાલમાં બોરવેલ માટે સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ શરૂ થયેલ છે. તો કયા કયા ખેડૂતોને આ સહાયનો લાભ મળી શકે, કેટલી સહાય મળે, કેવી રીતે ફોર્મ ભરવું વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ખેડૂતોને પોતાના ખેતરમાં બોરવેલ કરવા માટે મળતી સહાયની માહિતી અથવા તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપને આપણા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી iKheduત.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ આપ અહીં જોઈ શકો છો વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આપને આ મુજબ પેજ જોવા મળશે, જેમાં આપને અહીં બાગાયત યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આપને અહીં બાગાયત વિભાગમાં વિવિધ યોજનાઓ જોવા મળશે. હાલ આ બધી જ યોજનાઓમાં આપને સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ આપ અહીં જોઈ શકો છો બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યાથી આપ જોઈ શકો છો અહીં દર્શાવેલું છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર. ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ પામ. તો આ યોજના ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના 50% કે વધુમાં વધુ 50,000ની મર્યાદામાં મળવાપાત્ર છે. તો મેં અહીં મિત્રો જે લોકો ઓઇલ પામનું વાવેતર કરે છે તેવા ખેડૂતોને જ આ સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ જો આપ અરજી કરવા માગતા હોય તો આપને અહીં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં અરજી કરો પર ક્લિક કરું છું. ક્લિક કર્યા બાદ આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે. ત્યારબાદ આપ અહીં ના કરી અને આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપને નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાથી આપ અહીં એક ફોર્મ જોઈ શકો છો. તો આપને આ ફોર્મ ભરી અને અરજી સેવ કરો તેના પર સેવ કરી ત્યારબાદ આપને અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ કરી ત્યારબાદ આપને અરજીની પ્રિન્ટ મેળવી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને આપને આપના જિલ્લાની બાગાયત કચેરીમાં તે ફોર્મ ભરવાનું રહેશે. આપના ફોર્મને મંજૂરી મળ્યા બાદ આપ આ સહાય મેળવી શકો છો.